ગુજરાત પ્લસની શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરની હિમસ્ખલનની ઘટનામાં પંચમહાલના ગોધરા તાલુકાના ઓરવાડા ગામનો એક જવાન શહીદ થયો છે। આ જવાનનું નામ સુનિલ કુમાર તખતસિંહ પટેલ છે અને તે 51 રાઇફલમાં ફરજ બજાવતો હતો। પરિવારના જણાવ્યા પ્રમાણે સુનિલ કુમાર બાંદીપુર નજીક ફરજ બજાવતો હતો। આ જવાન 2011માં સેનામાં સામેલ થયો હતો। સુનિલ કુમારના લગ્ન થવાના 15 દિવસ બાદ જ સેના તરફથી કોલ લેટર આવ્યો હતો અને તે ભારતીય સેનામાં જોડાયો હતો। ત્યારબાદ તેનું જમ્મુ કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું। તેમના પિતા તખતસિંહને સુનિલના ગુમ થવા અંગે ફોન પર સમાચાર મળ્યા બાદ પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી, પરંતુ હવે પુત્રના શહીદ થવાની જાણ થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। આ સાથે સમગ્ર ગામમાં પણ શોકની લાગણી છવાઈ છે। શહીદ સુનિલ કુમારના મૃતદેહને રવિવારે તેના ગામમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવશે। તો હિમસ્ખલનમાં ગુજરાતનો એક જવાન પણ શહીદ થયો છે, જેના કારણે તેનો પરિવાર હાલ શોકમાં ગરકાવ થઈ ગયો છે। ગોધરાના ઓરવાડા ગામનો જવાન ફરજ પર હતો અને હિમસ્ખલન દરમિયાન તે પણ શહીદ થયો છે।